અમદાવાદના નિકોલ વિસ્તારમાં પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ સામે આવ્યો છે। 12 વર્ષથી લિવ-ઇનમાં રહેતા પ્રેમીએ છરીના ઘા ઝીંકી પ્રેમિકાની હત્યા કરી નાખી। બુધવારે બાવળાના રામનગરમાં મહિલાની હત્યા કરાયેલી હાલતમાંથી લાશ મળી આવી હતી। તપાસમાં ખુલ્યું કે મનસુખ રાવલ નામના પ્રેમીએ જ હત્યા કરી હતી। મૃતક લલિતાબેનના છૂટાછેડા થતા તેઓ 2 બાળકોને લઈ પ્રેમી સાથે 12 વર્ષથી લિવ-ઇનમાં રહેતા હતા। आरोपी प्रेमी ने शंका हती के अन्य शख्स साथे तेमना आड़ा संबंध छे अने आ शंका ने लई ज वारंवार झगड़ा थता हता। रामनगर जे एरिया है बावड़ानो त्या एक मरण जनार लेडी ललिताबेन बाबूभाई ठाकोर उम्र 35 वर्ष एमनी लाश एमना घरेथी मળી आवेल छे। आ कामे जे आरोपी छे मनसुखभाई रावल जिल्ला अमदावाद एમને એવું માનવામાં આવે છે કે છરી વડે એમને લોખંડના સળિયાથી પ્રાણઘાતક હથિયારો સાથે એમના ગળાના ભાગે અને માથામાં હુમલો કરી એમને મૃત્યુ નિપજાવેલી હતી। તપાસ દરમિયાન ગુનામાં સંડોવાયેલ આરોપી મનસુખભાઈનું જાણવામાં આવેલ છે કે એ લલિતાબેન સહિત 12 વર્ષથી પ્રેમ સંબંધમાં હોવાનું જણાવેલ છે અને એમને એવી શંકા હતી કે જે મરણ જનાર છે એમના કોઈ આડા સંબંધ છે એટલે એમને ખૂબ મન દુઃખ થયેલું હતું। આ મન દુઃખના આધારે એમને જે મરણ જનાર છે એમની મૃત્યુ નિપજાવેલી હતી।